મિત્રો કહેવાય છે આદત જ આપણા રોગોનું કારણ બને છે. પહેલી વસ્તુ, રાત્રે જ્યારે દહીં, દૂધ અથવા છાશ પીઓ છો અથવા ફ્રૂટ સલાડ પણ ખાઓ છો તો પણ તમારા શરીરમાં હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. મિત્રો જ્યારે પણ રાત્રે જમો ત્યારે હળવો ખોરાક જ લેવો જોઈએ. કહેવાય છે કે તમારી આદત તમારા શરીરને એટલે કે રોગી બનાવે છે. ક્યારેક પણ મીઠાઈ અને ખાટું બંધ કરવાનું છે. વધારે પડતું સેવન ખાટું ખાવાથી અથવા મીઠાઈ પણ ખાવાથી તમને કફ થઈ શકે છે. રાત્રે હંમેશા વહેલું સૂવું જોઈએ. વહેલા સૂવાથી આપણું શરીર નિરોગી રહે છે. સવારે વહેલા ઉઠીને થોડી ગમતી કસરત કરવાથી આખો દિવસ સારો અને સરસ રહે છે. સવારે ઉઠતા જ સૂર્ય નમસ્કાર, ભુજાંગાસન, હલાસન, ધનુરાસન આ કરવું બહુ જરૂરી છે, જેથી કરીને આપણી સ્નાયુ, આપણા મગજ અને આપણી બોડી રિલેક્સ થાય. સવારે ઉઠતા જ હંમેશા નરણા કોઠે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી અથવા અડધું લીંબુ અને 10 ટીપા આદુના નાખવાથી પીવાથી આપણું શરીર જેટલા પણ ઝેરી પદાર્થથી ભરેલું છે આખી રાતમાં તે નષ્ટ કરે છે અને શરીર નિરોગી બને છે. 30 મિનિટ પછી નાસ્તા પછી તમારે કરી શકો છો તો નાસ્તો કરી શકો છો. તેનાથી કહેવાય છે તમારું શરીર સારું રહે છે. નાસ્તો હંમેશા હળવો અને સારો જ કરવાનો છે. જે લોકોને નાસ્તામાં જે કાંઈ વાનગીઓ બનાવી હોય તો મિત્રો તે નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકે છે. હું તેને જરૂર આન્સર આપીશ. ચા દૂધ સાથે કદી પણ નમકીન નાસ્તો કદી પણ ન કરવો જોઈએ, કારણ કે જ્યારે નમકીન નાસ્તો કરવામાં આવે તો તમને પેટમાં એસિડ વધી શકે છે. રવો, મેંદાની આઈટમ હંમેશા ઓછી ખાવી જોઈએ. આથાવાળી વાનગીઓ પણ હંમેશા ઓછી ખાવી જોઈએ, શરીરમાં ઓછી નાખવી જોઈએ. ખાસ કરીને 30 થી 35 વર્ષની ઉંમરના વધારે છે તો તેને હંમેશા ઓછું ખાવું જોઈએ. લીલા શાકભાજીનો ઉપયોગ વધુ કરવાનો છે, જેથી કરીને તમને તમારા શરીરમાં પોષણ મળે. બપોરે ઊંઘતા હોય તો કદી પણ તમારે ઊંઘવાનું નથી. જો તમને આદત હોય તો તમે અડધી કલાક સૂઈ શકો છો, લંબાવી શકો છો. રાત્રે પૂરતી નિંદ્રા એટલે કે 7 કલાકની કરી લેવાની જ છે. તેનાથી પણ તમને ફાયદો થશે. છેલ્લામાં છેલ્લી 7 કલાકથી વધારે પણ એટલે કે 8 કલાક રાત્રે મોડું સુવાથી પણ તમને પિત્ત વાયુ, ગેસ વાયુ વધી શકે છે. તો રાત્રે સૂવો. રાત્રે ડાબા પગે અથવા ડાબા પડખે સુવાથી એટલે કે ઊંઘ કદી પણ સુવાનું નથી, કારણ કે શરીરના દુખાવા વધી શકે છે. પરેજીતમાંથી ચૂકી જશો તો કોઈ પણ દવાની કિંમત નહીં રહે મિત્રો. એટલે કહેવાય છે કે પરેજી જરૂરી છે, નીતિ નિયમ જરૂરી છે. રાત્રે સૂતી વખતે અનુલોમ અને વિલોમ જરૂર કરવું જોઈએ. મિત્રો આ તો ખાસ નિયમ જ્યારે દિવસમાં અથવા આખા જીવનમાં તમારા નીતિ નિયમનું આનું પાલન કરવું જ જોઈએ. વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.